નમસ્કાર વિદ્યાર્થીઓ, જીએસીબી બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજસેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ આપ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જોઈ શકો છો. જે વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ કે ફાર્મસીમાં પ્રવેશ મેળવવાની ઈચ્છા હોય તે વિદ્યાર્થીઓએ એમના રિઝલ્ટમાં એલિજિબલ ફોર ક્વોલિફાઈંગ સર્ટિફિકેટ એટલે કે EQC પાસ થયેલા હોવા જોઈએ. એની સાથે સાથે તમારા અમુક વિષયોમાં અમુક માર્ક્સ હોય જેથી કરીને આપ આગળ પ્રવેશ માટે લાયક રહો છો. તો એની ચર્ચા આજે આપણે વિગતવાર કરીશું. આ વિષયોમાં મેથેમેટિક્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, કમ્પ્યુટર અથવા તો કોઈ વોકેશનલ વિષયો અથવા તો બાયોલોજીના માર્ક્સ જોવામાં આવે છે. એ જ પ્રમાણે એ જ કોરસ્પોન્ડિંગ સબ્જેક્ટના ગુજસેટની પરીક્ષામાં જેમાં આપ ઉપસ્થિત થયા હશો એ માર્ક્સ આપણને અહીંયા બતાવવામાં આવે છે અને એની સાથે સાથે એ વિષયમાં તમારા પર્સન્ટાઇલ રેન્ક તમને આપવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં એન્જિનિયરિંગના પ્રવેશની વાત કરીએ તો 200 થી વધારે બ્રાન્ચ એટલે કે પ્રોગ્રામ ઉપલબ્ધ થયેલા છે. એઆઈસીટીના લાયકાતની વાત કરીએ તો આ વિવિધ બ્રાન્ચને એક મેજર ડિસિપ્લિનના ક્લસ્ટર હેઠળ મૂકવામાં આવ્યું છે અને એઆઈસીટીએ આ જે મેજર ડિસિપ્લિન છે એની લાયકાત કીધેલી છે. તો એ બ્રાન્ચના જે અલાઇડ બ્રાન્ચીસ છે એ તમામ બ્રાન્ચને એ જે મેજર બ્રાન્ચ છે એની લાયકાત લાગુ પડે છે. મુખ્યત્વે જે બ્રાન્ચીસ જોઈએ તો એમાં કેમિકલ એન્જિનિયરિંગ અને એને અલાઇડ બ્રાન્ચીસ, સિવિલ એન્જિનિયરિંગ અને એને અલાઇડ બ્રાન્ચીસ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને એને અલાઇડ બ્રાન્ચીસ, મિકેનિકલ એન્જિનિયરિંગ અને એને સંલગ્ન બ્રાન્ચીસ અને અમુક બ્રાન્ચ છે એ સ્પેસિફિક છે જેમ કે બાયોટેકનોલોજી છે, ફૂડ ટેકનોલોજી છે, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ છે. તો આ તમામ વિદ્યા શાખાઓની લાયકાત એઆઈસીટી દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી છે. રાજ્યમાં કોઈ પણ બી પ્રકારના પ્રવેશ વિદ્યાર્થી લેવા માંગે છે તો એ પ્રવેશમાં લઘુત્તમ લાયકાત મેળવેલી હોવી જરૂરી છે. તો આજે રિઝલ્ટ પછી આપણે આ લઘુત્તમ લાયકાત મેળવ્યા છીએ કે આ લઘુત્તમ લાયકાત પ્રમાણે આપણને કઈ કઈ બ્રાન્ચ ઉપલબ્ધ થવા પાત્ર છે એની વિગતો આપણે જોઈશું. એઆઈસીટી પ્રમાણે મિનિમમ ક્વોલિફિકેશનમાં એ જે સંબંધિત વિષયો છે એમાં થિયરી અથવા તો થિયરી અને પ્રેક્ટિકલ સાથે વિદ્યાર્થીએ 45% માર્ક્સ સ્કોર કરેલા હોવા જોઈએ અને 5% માર્ક્સનું રિલેક્સેશન એસસી, એસટી, એસસીબીસી કે ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓને આપવામાં આવેલું છે. એસીપીસી દ્વારા જે પ્રવેશની કાર્યવાહી થાય છે એમાં સરકારી અને અનુદાનિત બેઠકોની 55% સીટો અને સ્વનિર્ભર સંસ્થાઓની તમામ બેઠકો એટલે કે 50% બેઠકોનું મેરિટ વિદ્યાર્થી ગુજસેટમાં અપિયર થયેલો હોવો જોઈએ અને સરકારી બેઠકોની જે 5% સીટો છે એમાં વિદ્યાર્થી જેડબલઈ મેઇનમાં ઉપસ્થિત થયેલો હોવો જોઈએ. મેનેજમેન્ટ બેઠકો છે એમાં કઈ સંસ્થા કયા એન્ટ્રન્સ એક્ઝામિનેશન ઉપર મેરિટ બનાવશે એની વિગતો એસીપીસીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે. પણ આ તમામ કોટામાં આ જે મિનિમમ ક્વોલિફિકેશનની આપણે વાત કરીએ છીએ એ ક્વોલિફિકેશન વિદ્યાર્થીએ મેળવેલું હોવું જરૂરી છે. સૌથી પહેલા આપના રિઝલ્ટમાં આપે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સના વિષયોને ધ્યાને લેવાના રહેશે. જો વિદ્યાર્થી ગુજરાત બોર્ડનો હોય તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સમાં થિયરીમાં 300માંથી 135 માર્ક જો એ જનરલ કેટેગરીમાં છે અને જો એ ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી કે એસટીમાં આવે છે તો 120 માર્ક્સ સિક્યોર કરેલા હોવા જોઈએ. જો વિદ્યાર્થીઓના માર્ક્સ થતા નથી તો તેમના થિયરી અને પ્રેક્ટિકલ બંનેના માર્ક્સ જોવામાં આવે છે અને એ માર્ક્સ જે છે એ 400માંથી 180 અને રિઝર્વેશન માટે 400માંથી 160 થયેલા હોવા જોઈએ. સીબીએસઈ, આઈએસસી કે અન્ય બોર્ડની વાત કરીએ તો ફિઝિક્સ, મેથેમેટિક્સ અને કેમિસ્ટ્રી થિયરીમાં 220માંથી 99 અને રિઝર્વેશન માટે 220માંથી 88 માર્ક્સ થયેલા હોવા જોઈએ. પ્રેક્ટિકલ સાથે વાત કરીએ તો 300માંથી 135 અને રિઝર્વ માટે 300માંથી 120 માર્ક્સ સિક્યોર કરેલા હોવા જોઈએ. જો આપના રિઝલ્ટમાં આપે આ માર્ક્સ સિક્યોર કર્યા છે તો એ વિદ્યાર્થી એન્જિનિયરિંગની તમામે તમામ બ્રાન્ચ જે બી બ્રાન્ચ ઉપલબ્ધ છે એ તમામ બ્રાન્ચમાં પ્રવેશ મેળવી શકે છે. એટલે કે જે વિદ્યાર્થી પીસીએમાં 45% માર્ક્સ સાથે બોર્ડ પાસ કરે છે એ એન્જિનિયરિંગની તમામ વિદ્યા શાખાઓમાં એડમિશન લેવા માટે લાયક રહે છે. તો આવા વિદ્યાર્થીઓનું એલિજિબલ ગ્રુપ આપણે પીસીએમ કહીશું. જો કોઈ વિદ્યાર્થીઓના પીસીએમમાં 45% માર્ક્સ થતા નથી તો એ વિદ્યાર્થીએ
ફિઝિક્સ, મેથ્સ અને કમ્પ્યુટર અથવા તો કોઈ વોકેશનલ સબ્જેક્ટ હોય એના માર્ક્સ ધ્યાને લેવાના રહેશે. એ વિદ્યાર્થીઓના વિવિધ બોર્ડના થિયરી અને થિયરી વત્તા પ્રેક્ટિકલ સાથે કેટલા લઘુત્તમ માર્ક્સ હોવા જોઈએ એ માર્ક્સ આપણને આમાં દેખાડવામાં આવેલા છે. જો આ ટેબલ પ્રમાણે આપના માર્ક્સ થતા હોય અથવા તો એનાથી વધારે માર્ક્સ હોય તો તમારું એલિજિબલ ગ્રુપ PMCO થાય છે. આવા વિદ્યાર્થીઓ જે કોર એન્જિનિયરિંગની બ્રાન્ચ છે, જેમ કે મિકેનિકલ, સિવિલ, એરોનોટિકલ, કેમિકલ, આ બધી બ્રાન્ચમાં લાયક રહેતો નથી, પણ AICT પ્રમાણે કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને એની અલાઇડ બ્રાન્ચીસ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એની અલાઇડ બ્રાન્ચીસ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અને એની અલાઇડ બ્રાન્ચીસ માટે એલિજિબલ થાય છે. આની જે ડિટેલ બાયફર્કેશન છે એ અગાઉ આપણે જોયેલું છે. તો આ બધી બ્રાન્ચ માટે તમે પ્રવેશ મેળવી શકો છો. જો કોઈ વિદ્યાર્થીના PCM કે અત્યારે આપણને દેખાય છે એ પ્રમાણે PMCOમાં પણ 45% કે 40% થતા નથી, એ વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને એની સાથે કમ્પ્યુટર કે વોકેશનલ સબ્જેક્ટ જોવામાં આવે છે. અને એ વિષયોમાં જો એ વિદ્યાર્થીના થિયરીમાં 45 કે 40% માર્ક્સ અથવા તો થિયરી વત્તા પ્રેક્ટિકલ સાથે 45 કે 40% માર્ક્સ થતા હોય તો એ વિદ્યાર્થીઓને AICTના નિયમ પ્રમાણે અમુક વિદ્યાશાખાઓમાં પ્રવેશ મેળવવા માટે લાયક ગણવામાં આવે છે. આ વિદ્યાર્થીઓનું એલિજિબલ ગ્રુપ છે એને આપણે PCCO કહીશું, જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને કમ્પ્યુટર સાથે ગુજરાત બોર્ડ હોય તો થિયરીમાં ઓપન કેટેગરીના વિદ્યાર્થી માટે 300માંથી 135, રિઝર્વેશન માટે 300માંથી 120, થિયરી વત્તા પ્રેક્ટિકલ જોઈએ તો 450માંથી 203 માર્ક્સ અને રિઝર્વેશનના વિદ્યાર્થી માટે 450માંથી 180 માર્ક્સ થયેલા હોવા જોઈએ. CBSE અને અન્ય બોર્ડ માટેની લાયકાતો આપને બતાવી છે. તો જે વિદ્યાર્થી ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને કમ્પ્યુટર વિષયો સાથે જ 40 કે 45% માર્ક્સ સિક્યોર કરે છે અને અગાઉ આપણે વાત કરી એ પ્રમાણે જો એમના માર્ક્સ થતા નથી તો AICT પ્રમાણે એમને ફક્ત આ જ બ્રાન્ચમાં પ્રવેશ મેળવવાની લાયક રહે છે, જેમાં એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી, ફૂડ ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ એન્જિનિયરિંગ અને ટેક્સટાઇલ કેમિસ્ટ્રીની બ્રાન્ચનો સમાવેશ થાય છે. જે વિદ્યાર્થીઓ બાયોલોજી સાથે એટલે કે એમને મેથેમેટિક્સ સબ્જેક્ટ આપેલો નથી અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના વિષય સાથે ધોરણ 12 ઉત્તીર્ણ કરેલું છે એ વિદ્યાર્થીઓ માટે પણ એન્જિનિયરિંગની અમુક વિદ્યાશાખાઓમાં AICT પ્રમાણે પ્રવેશ મળવાપાત્ર રહે છે. આ વિદ્યાર્થીઓએ જે નિર્ધારિત 45 કે 40% માર્ક્સ સિક્યોર કરેલા હોવા જોઈએ એ માર્ક્સ આપને અત્યારે ટેબલમાં બતાવેલા છે. આવા વિદ્યાર્થીઓનું એલિજિબલ ગ્રુપ PCB એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી થાય છે. અને આ વિદ્યાર્થી કે જેને PCB વિષયમાં ઓપન કેટેગરી હોય તો 45% માર્ક્સ થિયરી અથવા તો થિયરી અને પ્રેક્ટિકલ સાથે અને રિઝર્વેશન કેટેગરી હોય તો 40% માર્ક્સ થિયરી અથવા થિયરી વત્તા પ્રેક્ટિકલ સાથે હોય તો એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી, ફૂડ ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ કેમિસ્ટ્રી અને ક્લાઇમેટ ચેન્જ આ બ્રાન્ચીસ માટે આપને પ્રવેશ મેળવવા પાત્ર રહે છે. તો આપણે આ બધી લાયકાતને સમરાઇઝ કરીએ તો મેજર ડિસિપ્લિનમાં જો એરોનોટિકલ એન્જિનિયરિંગ હોય તો PCM સાથે 45% માર્ક્સ થયેલા હોવા જોઈએ. બાકીની બ્રાન્ચીસ માટે એને લાયક ગણવામાં આવેલ નથી. એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, કમ્પ્યુટર અથવા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં તમારી લાયકાત હોવી જોઈએ. આ પ્રમાણે તમામ વિષયોની લાયકાત આપને અહીંયા ટેબલ ઉપર બતાવવામાં આવેલી છે. આ જે લાયકાત છે એમાં કઈ બી એમની જે અલાઇડ બ્રાન્ચીસ છે એનું લિસ્ટ ACPCની વેબસાઇટ ઉપર BE-BTech સેક્શનમાં નોટિસ સેક્શનમાં મૂકવામાં આવેલું છે. એ સેક્શનમાં acpc.gujarat.gov.in/BE-B-Tech અને એના નોટિસ સેક્શનમાં તમને આ તમામ બ્રાન્ચીસ અને એની જે અલાઇડ બ્રાન્ચીસ છે એ બ્રાન્ચની તમામ વિગતો સાથે લાયકાત બતાવવામાં આવેલી છે. એની સાથે સાથે જે વિદ્યાર્થીઓને ફાર્મસીના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાની ઈચ્છા હોય એમાં ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીના વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ કરેલું હોવું જોઈએ. એટલે કે A ગ્રુપ અને B ગ્રુપ બંનેના વિદ્યાર્થીઓ ફાર્મસી માટે એલિજિબલ રહે છે. ફાર્મસીના પ્રવેશ માટે વિદ્યાર્થીએ ધોરણ 12 પાસ કરવાનું છે. એટલે કે
આમાં માર્ક્સની કોઈ લઘુત્તમ લાયકાત નથી. એમાં એ ગ્રુપ કે બી ગ્રુપ બંનેના વિદ્યાર્થીઓ જેને ધોરણ 12 પાસ કરેલું હોય વિજ્ઞાન પ્રવાહ સાથે એ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ લઈ શકે છે. અગાઉ વાત કરી એમ ગુજસેટ અને જેડબલઈ કે નીટ એ નું સીટોનું બાયફર્કેશન તમને અત્યારે અહીંયા બતાવવામાં આવેલું છે. તો આ જે લઘુત્તમ લાયકાત છે એ લઘુત્તમ લાયકાત સાથે આપનો પ્રવેશ આપની કઈ બ્રાન્ચ છે એ બ્રાન્ચને નિર્ધારિત કરી શકો છો અને એની સાથે આપ આગળ વધી શકો છો. અને એ પ્રમાણે આપનું જે ફોર્મ ભરવાનું છે એ ફોર્મ અત્યારે તમે ભરી અને એને પૂર્ણ કરી શકો છો. અન્ય કોઈ બી વિગતો અથવા અન્ય કોઈ બી માહિતીની જરૂરિયાત હોય તો એસીપીસીની વેબસાઇટ ઉપર આપ જઈ શકો છો. અમારી 24 અવર્સની જે હેલ્પલાઇન છે એ હેલ્પલાઇનનો આપ સંપર્ક કરી શકો છો. We wish you all the best and for a great and successful career. ACPC is always in the support with you. Thank you so much.